શિયાળો શરૂ થતાની સાથે જ સૌરાષ્ટ્રમાં લાલ મરચાની મોસમ ખુલતી હોય છે અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ઇતિહાસમાં પહેલીવાર મરચાની રેકોર્ડ બ્રેક આવક થઈ છે। લાલ ચટાકેદાર મરચાની 1 લાખ ભારીની આવક થઈ છે અને ગોંડલ માર્કેટ યાર્ડમાં બંને બાજુ 2000થી વધારે વાહનો લાઈન લગાવીને ઊભા છે અને આ લાઈન 6-7 કિલોમીટર લાંબી થઈ ચૂકી છે। શનિવારે અહીંયા મરચાના 1 મણના એટલે કે 20 કિલોના 1000થી 4300 ભાવ બોલાયા હતા। व्यापार में थोड़ा सुधार आएगा क्योंकि माल सब यार्ड के अंदर आ गया, वरना इसके पहले क्या खेड़े से माल उठ रहा था, वो डायरेक्ट खेडूत भी राजस्थान एमपी भेज रहे थे, तो उससे खेडूतों का नुकसान हो रहा था। इधर माल अंदर आने से बहुत प्लस आएगा अभी खेडूतों को, क्योंकि सारे व्यापारी यार्ड के अंदर से ही माल लेंगे और उसमें भाव में भी सुधार रहेगा। मेरा खेडूतों से निवेदन है कि अपना माल यार्ड के अंदर ला कर ही बेचे, गामड़े से ना बेचे, क्योंकि गामड़े में आपकी कटिंग हो रही है और आप भी डायरेक्ट ले जा रहे हो राजस्थान, तो वहाँ पे भी आपको काट रहे हैं। રેકોર્ડ બ્રેક ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 1 લાખ પ્લસ ભારીની આવક થઈ છે। આજ રોજ મરચાની ભાવની કમ્પેર કરીએ તો ગઈ સાલ કરતાં આ સાલ મરચામાં 700 થી 800 રૂપિયા કિસાનોને ખેડૂતોને ઓછા મળી રહ્યા છે। એની પાછળનું કારણ દેશાવરની ઘરાકી ઓછી છે, દેશાવરમાં માલ પુષ્કળ પાક્યો છે, એની સામે આપણો પણ માલ જાજો પાક્યો છે, એટલા માટે 700 થી 800 રૂપિયા 20 કિલોએ ઓછા મળી રહ્યા છે। અને આજ રોજ માર્કેટિંગ યાર્ડમાં મરચાની વિક્રમી આવક થવા છતાં હરાજીનું કામકાજ બંધ રહ્યું છે। એની પાછળનું કારણ ફક્ત ને ફક્ત ટ્રાન્સપોર્ટેશન હડતાલ છે। જે માલ અહીંથી બહારના રાજ્યોમાં આપણું મરચું 90% બહારના રાજ્યોમાં જઈ રહ્યું છે, ત્યારે ટ્રાન્સપોર્ટેશન ન થાય, ટ્રક હડતાલના હિસાબે માર્કેટિંગ યાર્ડમાં મરચાનું કામકાજ આજે બંધ રહ્યું છે। અત્યાર સુધીના આવકમાં સૌથી વધારે આવક ગઈકાલે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર મરચાની થયેલ છે। અંદાજિત 2000 જેટલા વાહનો બંને સાઈડ 7 થી 8 કિલોમીટરની લાઈનો થયેલ હતી અને પુષ્કળ આવક સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી થયેલ છે। અત્યાર સુધીની જે સૌથી વધારે આવક છે, મરચાંનો 20 કિલોનો ભાવ 1200થી લઈને 4000 સુધીનો છે, જે ગયા વર્ષ કરતાં ઘણો ઓછો છે। 700થી 800 રૂપિયા જેવો ગયા વર્ષ કરતાં ભાવ ઓછો છે। મરચાંની આવક પુષ્કળ થતાં હાલ જગ્યા ન હોવાથી અન્ય ખેતરો ભાડે રાખી અને મરચાં ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી। જેટલા વાહનો આવેલ હતા એ બધાનો સમાવેશ માર્કેટ યાર્ડની અંદર થઈ ગયેલ છે। હાલ જગ્યા ન હોવાથી મરચાંની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે।